અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ હતી તે રોડ ઉપર ખૂબ જ ગંદકી અને કચરો થયો હતો, જેને હાજર પોલીસ અધિકારીઓએ સાફ કર્યો હતો. પોલીસ અધિકારીઓની કામગીરીને પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી વખાણી છે. રૂટ પર લાખો ભક્તો હોવાથી કચરો થયો હતો. રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરમાં 31,000 સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં હાજર હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર અંદાજે 5 લાખથી વધુ ભક્તો દર્શન માટે આવ્યા હતા. આ દરમિયાન રૂટ ઉપર ખૂબ જ કચરો અને ગંદકી થઈ હતી. સામાન્ય રીતે રૂટ પર એએમસી દ્વારા સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ ગઈકાલે રથયાત્રાના રૂટ ઉપર અલગ પરિસ્થિતિ જોવા મળી હતી. રથયાત્રાના કેટલાક રોડ ઉપર આઈપીએસ અધિકારીઓથી લઈને પીઆઈ સુધીના અધિકારીઓએ સફાઈ કરી હતી. ઝોન 8 ડીસીપી મયુર પાટીલ અને તેમની ટીમ, આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ રણજીતસિંહ પરમાર અને તેમની ટીમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ આ સફાઈ કામગીરીમાં જોડાયા હતા. હાથમાં ઝાડુ લઈને અધિકારીઓએ રોડ રસ્તા સાફ કર્યા હતા. પોલીસની કામગીરી માત્ર રથયાત્રાની સુરક્ષાની હતી, પરંતુ પોલીસે સ્વેચ્છાએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અમદાવાદ પોલીસની આ કામગીરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ મૂકીને બિરદાવી હતી. હર્ષ સંઘવીએ કરેલી પોસ્ટ પીએમ નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને બિરદાવી હતી.